ધારી પ્રાંત કલેક્ટરનો ફેક્સ આવ્યો અને પાલિકા પ્રમુખ પદની ચૂંટણી મોકૂફ રહી। અમરેલી જિલ્લાના ધારીના ચલાલા પાલિકાના પ્રમુખની આજે સત્તાવાર ચૂંટણી યોજાવાની હતી। અચાનક જ ધારી પ્રાંત કલેક્ટરનો ફેક્સ આવ્યો અને પાલિકા પ્રમુખ પદની ચૂંટણી મોકૂફ રહેતા સભાખંડમાં આવેલા પાલિકાના સભ્યોને વિલંબોએ પરત ફરવું પડ્યું। ત્યારે શું હતી પાલિકા પ્રમુખની ચૂંટણીની કવાયત, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણી આજે યોજાવાની હતી। ગત 4 માર્ચ 2025ના રોજ ચલાલા પાલિકામાં નૈનાબેન વાળા પાલિકાના પ્રમુખ પદે ચૂંટાઈ આવેલા હતા। પાલિકાની 24માંથી 24 બેઠકો ભાજપના કબજામાં આવેલ હોવા છતાં 9 મહિનામાં જ પાલિકાના પ્રમુખ નૈનાબેન વાળા સામે પાલિકાના સભ્યોમાં અસંતોષ થતા અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવ્યા બાદ અચાનક જ પાલિકા પ્રમુખ નૈનાબેન વાળાએ રાજીનામું ધરી દેતા આજે પાલિકાના નવા પ્રમુખ પદ માટેની ચૂંટણી ચલાલા પાલિકાના સભાખંડમાં યોજાવાની હતી। પાલિકાના બધા ચૂંટાયેલા સભ્યો પાલિકા કચેરીમાં આવી ગયેલા હતા અને પ્રાંત કલેક્ટરની અધ્યક્ષતામાં પાલિકા પ્રમુખની ચૂંટણી થવાની કાગડોળે રાહ જોતા હતા। સભ્યોને અચાનક જ ખબર પડી કે પાલિકા પ્રમુખની ચૂંટણી 16 જાન્યુઆરીના રોજ યોજાશે તેવો ફેક્સ પાલિકામાં આવેલો હતો અને ધારી વિધાનસભા બેઠકના ધારાસભ્ય જેવી કાકડીયા પણ પાલિકામાં પહોંચ્યા હતા અને બધા સભ્યોને પ્રાંત કલેક્ટરના લિખિત આદેશ આપીને ચલાલા પાલિકાના પ્રમુખની ચૂંટણી આગામી 16 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે તેવું ધારાસભ્ય જેવી કાકડીયાએ જણાવ્યું હતું। વાઇબ્રન્ટ ગુજરાત અન્વયે પાલિકા પ્રમુખ પદની ચૂંટણી મોકૂફ રહી હોવાનું ધારાસભ્ય જેવી કાકડીયાએ જણાવ્યું હતું। પ્રાંત કલેક્ટર ધારી દ્વારા આગામી 16 જાન્યુઆરીએ પાલિકા પ્રમુખની ચૂંટણી યોજાશે ત્યારે અચાનક જ પાલિકા પ્રમુખની ચૂંટણી મોકૂફ રહેતા પાલિકાના સભ્યોમાં પણ મહદઅંશે નારાજગી જોવા મળી હતી ને આગામી 16 જાન્યુઆરીએ ફરી પાલિકા પ્રમુખ કોણ બનશે તે પર ચલાલાવાસીઓને એક અઠવાડિયું રાહ જોવી પડશે। નગરપાલિકા ચલાલા ને આજે પ્રમુખની બપોરે 12 વાગે એટલે 9 તારીખે 12 વાગે પ્રમુખ તરીકેની ચૂંટણી આજે જાહેર થયેલી હતી। અત્યારે ચૂંટણીના સંદર્ભમાં વાઇબ્રન્ટ ગુજરાતની કાર્યવાહી ચાલુ છે ત્યારે તમામ અધિકારીઓ વાઇબ્રન્ટમાં રોકાયેલા હોવાથી આજની તારીખ મુલતવી રાખી છે અને આવતી 16 તારીખ બપોરે 12 વાગે આ ચૂંટણી નગરપાલિકાના પ્રમુખની થવાની છે। માનનીય કલેક્ટર સાહેબે જાહેર કર્યું છે અને આજે લોકોને બધા નગરપાલિકાના તમામ સભ્યોને જાણ કરી આવતી 16 તારીખે 12 વાગે ત્યાં નગરપાલિકા હાજર રહેવું અને પ્રમુખ તરીકેની ચૂંટણી થવાની છે તો એને તમામ લોકોને તમામ સભ્યોને એજન્ડાઓ બજાવી દીધા છે।